ગાથા નંબર 9 ચાલે છે. ગાથાનો વિષય ગૃહિત મિથ્યા દર્શન અને ગુરુના લક્ષણ. અનાદિકાળથી જીવને અગ્રહિત મિથ્યા દર્શન ચાલુ જ છે. એ મિથ્યા દર્શન ગ્રહિત એટલે જન્મ્યા પછી આવા અગ્રહિત મિથ્યાત્વ સહિત જેને ગ્રહિત મિથ્યાત્વ હોય એને અગ્રહિત મિથ્યાત્વ તો હોય જ. અગ્રહિત હોય એટલે અનાદિનું હોય અને ગ્રહિત કોઈને ન પણ હોય. દેવગુરુ શાસ્ત્રની પરીક્ષા કરીને સાચા દેવગુરુ શાસ્ત્રનો જેણે સ્વીકાર કર્યો છે એને ગ્રહિત મિથ્યાત્વ મટી જાય. પણ અનાદિનું અગ્રહિત મિથ્યાત્વ હોય જે સમ્યક દર્શન પ્રાપ્ત કરતા મટી જાય છે. આપણે ગુરુદેવશ્રીના પ્રવચનમાં 200 નંબર પેજમાં બીજા પેરેગ્રાફમાં ખોટા ગુરુ, ખોટા દેવ, ખોટા ધર્મની સેવા ઘણા લાંબા સમય સુધી મિથ્યા દર્શન જ પોષે છે. જેને અંતરમાં મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિ ધારણ કર્યા છે. એનો અર્થ કે રાગમાં એકત્વ બુદ્ધિ છે એ મિથ્યાત્વ છે. રાગ એ મિથ્યાત્વ નથી, પણ રાગ તે હું એવી જે રાગ સાથે એકપણાની બુદ્ધિ જે છે એ મિથ્યાત્વ સહિત રાગને પોતાનો માની એવા મિથ્યા દ્રષ્ટિ સહિત એટલે મોહ સહિત જે રાગાદિને ધારણ કરે છે એ મિથ્યાત્વાદિને ધારણ કરે છે. અંતરમાં આત્મજ્ઞાન ન હોય એવા અજ્ઞાનીને રાગ તે હું એવી એકપણાની રાગ સાથે બુદ્ધિ હોય એ મિથ્યાત્વ છે. અને બહારમાં ધન અને કપડા વગેરે ઉપર પ્રેમ રાખે છે. બહારમાં પૈસા આદિ, ધન અને કપડા આદિ ઉપર પ્રેમ રાખે. ગુરુ હોય પણ એને અંતરમાં રાગમાં પોતાપણું હોય અને બહારમાં ધન અને કપડા વગેરે ઉપર પ્રેમ રાખે. અંદરમાં વિકાર ઉપર પ્રેમ છે. વિકાર એટલે રાગ દ્વેષ જે છે એ રાગ દ્વેષમાં પોતાપણું છે એ જ રાગ દ્વેષનો પ્રેમ છે. કેમ કે જેમાં પ્રેમ હોય એમાં પોતાપણું જીવ કરે. પૈસામાં પ્રેમ હોય તો પૈસામાં પોતાપણું કરે. એમ જેને અંદરમાં રાગ દ્વેષમાં પ્રેમ છે, એમાં રાગમાં પ્રેમ હોય એ રાગમાં પોતાપણું કરે. એવું જે મિથ્યાત્વ છે અંદર, અને બહારમાં બહારની ચીજ ઉપર પ્રેમ છે. બહારમાં ધન હોય, કપડા હોય એના ઉપર પ્રેમ છે. ધન અને કપડા મહાત્માપણાનો ભાવ ગ્રહણ કરીને ખોટા વેશને ધારણ કરે. વેશ એટલે ડ્રેસ એટલે કપડા એવા પહેરે કે જેને કારણે પોતાનું માન વધે, શિષ્યોને પોતાનું મહત્વ લાગે
મોટપ વધે અને ગુરુ તરીકે ગણાય, સાધુ તરીકે ગણાવું, અધિક પદમાં ગણાવું, એવા કારણને અનેક પ્રકારના વેશને ધારણ કરે. કોઈ કેવો વેશ પહેરે, કોઈ ભગવા કપડાં પહેરે, કોઈ સફેદ કપડાં પહેરે, અને એનાથી હું કંઈક બધાથી અલગ દેખાવ, બધા મને ગુરુ તરીકે માન આપે, એવી અંદરમાં એવો અભિપ્રાય સહિત એ વર્તે, એ બધા કુગુરુના લક્ષણ છે. આ કુગુરુના લક્ષણ, કેમ કે પોતે તો આત્મા છે, શરીર નથી, વેશ નથી. અને વેશ સારો હોય એમાં આત્માને શું? એટલે વેશ અને શરીરમાં પ્રેમ જેને હોય એ બધા કુગુરુ છે. મિથ્યાત્વ રાગ દ્વેષ આદિ ધારણ કરે અને એમાં પ્રેમ કરે. મહાત્મ્યપણાનો ભાવ ગ્રહણ કરીને, એનો અર્થ ઈ કે વેસો આમ પલટે ને જાણે એમાં મોટપ કહેવાય. પંડિતોમાં પણ કેટલાક એમ હોય કે આમ લુગડા બુગડા એવા હોય, રાતા શું કહેવાય, રાતા કલરના, ભગવા કલરના, જબો એવો રાતો રંગનો હોય, શું જેનાથી બીજાથી જુદો દેખાય. જે રંગ બધા પહેરતા ન હોય એવો રંગના કપડા પહેરે, એટલે પોતે ગુરુ તરીકે બધા એને પૂજે. પણ અંદરમાં કઈ માલ ન હોય, અંદરમાં તો જ્ઞાન ન હોય આત્માનું. પછી ભલે ગ્રહસ્થ હોય, ગોરા વર્ણ જેવા તે દેખાય, આ પંડિત છે અને બીજા કરતા બીજી જાતનો તરતો આવે છે, એટલે બીજી જાતનો જુદો દેખાય, બીજાથી અધિક દેખાય, એવો વેશ પહેરે, એ બધા કુગુરુના લક્ષણ છે. બહારમાં વેશ અને દેખાવ ઉપર નજર હોય અને અંદરમાં રાગાદી ભાવ ને પોતાનો એકપણું હોય, એમાં એને કુગુરુ કહેવાય. સુગુરુ કોને કહેવાય? કે જેને આત્મજ્ઞાન અંદરમાં હોય એને સુગુરુ કહેવાય, સાચા ગુરુ કહેવાય. મહાત્માપણાના ભાવ ગ્રહણ કરીને ખોટા વેશને ધારણ કરે તે કુગુરુ કહેવાય. અને તે સંસાર રૂપી સમુદ્રમાં, સંસાર એક દરિયો છે, દરિયામાં એટલું પાણી હોય, એમ સંસાર પણ ઘણો બધો વિશાળ છે. શું એમાં અનંત જન્મ મરણ જીવ કરે છે. એ જન્મરૂપી સંસારનો દરિયો છે, એમાં એ પથ્થરની નાવ છે. બોટ, નાવ એટલે બોટ. આપણે તો લાકડાની હોય બોટ, પણ આને પથ્થરની નાવ એટલે ડૂબી જ જાય. શું એમાં પથ્થરના નાવમાં બેસે, ઈ પથ્થરો પણ ડૂબે અને નાવ પણ ડૂબે અને બેસનારા પણ ડૂબે. શું કે છે કે ગુરુ પણ ડૂબે છે અને એની સેવા કરવા વાળા, વિનય કરવા વાળા પણ અનંત સંસારમાં ડૂબે છે. જેને આત્મા રાગ રહિત શુદ્ધ ચૈતન્ય શું છે એનું ભાન નથી, પોતે રાગ રહિત છે
જ્ઞાન આનંદથી ભરપૂર છે એવું તો પોતાને ખ્યાલમાં નથી અને પુણ્ય પાપમાં ધર્મ માને છે. એવી એકત્વ બુદ્ધિ જેની છે એવા કુગુરુને માનનારા પથ્થરની નાવમાં બેઠા છે. ગુરુ પણ અનંત પરિભ્રમણમાં ચાલ્યા જાય છે અને એની સેવા અને વિનય કરનારા પણ અનંત પરિભ્રમણ કરે છે. જેને આત્મજ્ઞાન આત્મદર્શનનું ભાન નથી, એકલી બાહ્ય ક્રિયામાં ને રાગમાં ધર્મ માનીને બેઠા છે. કોઈ ક્રિયા બહાર નહીં કરે, ઉપવાસ આદિ તો એમાં ધર્મ થાય, પૂજા ભક્તિ આદિ કરે તો ધર્મ થાય, એમ ધર્મ માનીને બેઠા છે અને એની મહત્તા એને લાગે છે. એ બધી ક્રિયાનું બહુ મહત્વ હોય, એનો ઉપદેશ આપતા હોય, પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપદેશ ના આપતા હોય. એ ઉપદેશથી પણ ઓળખી શકાય કે આ કુગુરુ છે. ઉપદેશ સાંભળવાથી પણ ખ્યાલમાં આવી જાય, કેમ કે જેને જેનું મહત્વ હોય એનો ઉપદેશ એવો જ હોય. જેને શુભ ક્રિયાનું મહત્વ હોય એનો ઉપદેશમાં એ શુભ ક્રિયાનો જ બોધ આવે. પૂજા કરો, ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, ધ્યાન કરો, યાત્રા કરો, એવો ઉપદેશ મુખ્યપણે જેના બોધમાં આવે. પણ આત્મદર્શન કરવું, આત્મજ્ઞાન કરવું એવું ના આવે મુખ્યપણે, તો એ બધા બાહ્ય ક્રિયામાં ધર્મ માનીને બેઠા છે. એની મહત્તા, એને મહત્તા એટલે એનું મહત્વ લાગે છે. અમે કઈ મહત છીએ, અમે અધિક છીએ, ત્યાગાદિમાં બીજા કરતા જુદા પડનારા અમે છીએ, અમે ત્યાગ કર્યો છે, અમે તો ઘણું બધું છોડ્યું છે, એમ માનીને એવો વેશ ધારણ કર્યા એને અહીંયા કુગુરુ કહેવામાં આવ્યા છે. સમજાણું કે નહીં? પહેલા જેને કૃપાળુદેવ એમ કે છે કે જેને ધર્મની પ્રાપ્તિ કરવી હોય 466 નંબરના પત્રાંકમાં કે છે, એને પહેલામાં પહેલું ઈ તપાસવું જોઈએ કે જેની પાસેથી હું ધર્મ સમજવા માંગુ છું એને ધર્મની પ્રાપ્તિ કરી છે કે નહીં. એની બદલે ગમે ત્યાં જઈને ધર્મની વાતો સાંભળવા બેસી જવું, એનાથી કદી ધર્મ થાય નહીં. પછી 202 પેજમાં નીચલો પેરેગ્રાફ છેલ્લે, પરિગ્રહ બે પ્રકારના છે. પરિગ્રહ એક અંતરંગ અને એક બહિરંગ. અંદરમાં એટલે આત્માની અવસ્થામાં પરિગ્રહ છે, અને એક બહારમાં જે આપણે બધાને દેખાય છે પરિગ્રહ. પૈસા આદિ હોય બહારમાં, ગાડી બંગલા, એ બધું પરિગ્રહ, એ બાહ્ય પરિગ્રહ છે. અને બીજો એક છે એ અંતર પરિગ્રહ છે. અંતરંગ મોટો પરિગ્રહ તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ તે જ પરિગ્રહ છે ખરેખર તો. મિથ્યાત્વ એટલે શું? એ રાગ તે હું, એ પરિગ્રહ છે, એ મિથ્યાત્વ છે. એ મોટો પરિગ્રહ છે. એ શુભ અશુભ ભાવની પકડ, પોતાપણે એની પકડ, અને શુભ પ્રવૃત્તિમાં લાભ, એ માન્યતા મહામિથ્યાત્વની પકડ છે. મિથ્યાત્વ કોને કહેવાય? મિથ્યાત્વ અનંત જન્મ મરણનું કારણ છે.
એ મિથ્યાત્વ કોને કહેવાય કે રાગાદી પરિણામ જે અંદરમાં ચાલે એમાં પોતાપણું જેને હોય, એ રાગને પોતાનું માને, જાણે, માને, એને મિથ્યાત્વ કહેવામાં આવે છે. એવો જીવ શુભ ભાવથી લાભ થાય એવો એનો ઉપદેશ પણ હોય, એવું જોવામાં આવે છે કે જેને અંદરમાં મિથ્યાત્વ હોય, એની વાણીમાં, એના બોધમાં પુણ્ય ભાવથી લાભ થાય એવો ઉપદેશ આવ્યા વગર રહેતો નથી. તદ્દન ભગવાન આત્મા નિર્વિકલ્પ નિવૃત્ત સ્વરૂપ છે. એની પ્રતીતિ ન કરતા જે વિકલ્પ આદિની શુભ ભાવની પ્રવૃત્તિમાં લાભ માનવો એ મહામિથ્યાત્વનો પરિગ્રહ છે. એટલે આમ તો ઉપદેશથી જ સમજાઈ જાય. જો કોઈ બરાબર પરીક્ષા કરવા ગયો હોય તો એને ખબર પડી જાય કે આ જ્ઞાની નથી, અજ્ઞાની છે, શું કુગુરુ છે. કેમ કે આત્મા છે એ શુભરાગથી રહિત છે, નિવૃત્ત સ્વરૂપ છે. એને પોતાપણે માયનો નથી, પ્રતીત નથી કર્યો, એટલે વિશ્વાસ નથી કર્યો. અનુભવ થાય તો વિશ્વાસ આવે. આત્માના અનુભવ વગર હું આત્મા છું એવો વિશ્વાસ આવી ન શકે. એવો જીવ શુભ ભાવની પ્રવૃત્તિમાં લાભ છે એમ એનો ઉપદેશ હોય છે. એ મહામિથ્યાત્વનું પરિગ્રહ છે. મિથ્યાત્વ પકડ્યું છે. એ ભલે બહારથી તદ્દન ત્યાગી થઈ ગયો હોય, બહારમાં કુટુંબ, પરિવાર, વેપાર બધું છોડી દીધું હોય, તો પણ અંદરમાં મિથ્યાત્વ પરિગ્રહ પડ્યો છે. તેને મહાપરિગ્રહવંત કહેવામાં આવે છે. બહારથી બધું છોડી દીધું હોય, ઘર છોડ્યું, વેપાર કરતો હોય તો વેપાર છોડી દે, રાજા હોય તો રાજ્ય છોડી દે, બધું છોડીને એકાંત સ્થાનમાં ચાલ્યો જાય અને બહારમાં ધર્મ ધ્યાન કરતો દેખાય, પણ અંદરમાં જે રાગ થાય છે એને પોતાપણે માને છે. એને ભલે બહારમાં પરિગ્રહ ન હોય પણ એ મહાપરિગ્રહવંત કહેવામાં આવે છે. કેમ કે મિથ્યાત્વ છે એ જ પરિગ્રહ છે. આપણે આવે છે પર્યુષણમાં મિથ્યાત્વ કોને કહે છે, આવે છે ને. નિષ્પરિગ્રહ એવો ભગવાન આત્મા છે એ નિષ્પરિગ્રહી છે, પરિગ્રહ રહિત છે. એને ન પકડતા, એને પોતાપણે નહીં અનુભવતા, રાગાદિના વિકલ્પને પકડીને આ મને લાભદાયક છે, એ જ મિથ્યાત્વ ભાવનો પરિગ્રહ છે. બહારમાં લંગોટી ન હોય, નગ્ન હોય, પણ આ મિથ્યાત્વ પરિગ્રહ જેને પકડ્યો છે તે મહાપરિગ્રહવંત કહેવામાં આવે છે. બહારથી જુએ તો એકદમ ત્યાગ દશા હોય, પણ અંદરમાં રાગ છે, હું એવી માન્યતા હોવાથી એને મિથ્યાત્વનો પરિગ્રહ છે. રાગને પોતાનું માને છે અને શરીરાદિની ક્રિયા મારાથી થાય છે. એ કષાય અને કાયા, એને આત્માનું જ્ઞાન નથી અને કાંઈ પણ જરીએ ત્યાગ નથી. અંતરંગ પરિગ્રહ છે એને. ભલે બહારથી બધું છોડી દે છે પણ અંદરમાં જે રાગને પોતાનું માને છે એ મિથ્યાત્વ અને અંદરમાં પરિગ્રહ છે. અને વસ્ત્ર, પાત્ર, દાન, મકાન વગેરે બહિરંગ પરિગ્રહ છે. અંતર પરિગ્રહના ત્યાગ સહિત
બહારમાં પરિગ્રહ વસ્ત્ર આદિનો ત્યાગ ન હોય તો એને સાચું મુનિપણું હોઈ શકે નહીં. અંદરમાં પણ આત્મજ્ઞાન હોવું જોઈએ અને બહારમાં પણ વસ્ત્ર એટલે ન હોવા જોઈએ. પાત્ર મકાન આદિ ન હોય એને સાચા મુનિ કહેવામાં આવે છે, એને સાચા ગુરુ કહેવામાં આવે છે. અંદરમાં પણ આત્મજ્ઞાન હોવું જોઈએ અને બહારમાં વસ્ત્ર આદિ કોઈ પરિગ્રહ ન હોવો જોઈએ, એને મુનિ કહેવામાં આવે છે. એ જ સાચા ગુરુ છે. વસ્ત્ર આદિ સહિત હોવા છતાં પોતાને જીનલિંગ ધારક મુનિ માને છે. બહારમાં કપડા હોય પહેરેલા અને પોતાને જૈન મુનિ માને છે. એ બધા કુગુરુ છે. શું કીધું? કુગુરુ એટલે ખોટા ગુરુ, એને કુગુરુ કહેવાય. પછી 204 પેજમાં છેલ્લો પેરેગ્રાફ. આપણે થોડું થોડું લઈ છીએ. એવા વસ્ત્ર સહિત અને આવા પરિગ્રહ વાળાને મુનિ માનવા એ મુનિ માનનારને પણ મિથ્યા દર્શન લાગે છે. શું કીધું? જેને બારમાં વસ્ત્ર હોય એને મુનિ જે માને છે એ માનવા વાળાને પણ મિથ્યા દર્શન લાગે. મુનિ પણ મિથ્યા દ્રષ્ટિ છે, પણ એને જે માને છે મુનિ તરીકે એ બધાને પણ મિથ્યા દર્શન લાગે છે. કહ્યું કે ગ્રહિત મિથ્યા દર્શન લાગે. અનાદિનું મિથ્યા દર્શન છે એ ઉપરાંત જન્મ પછી જે નવું મિથ્યા દર્શન થાય ગ્રહિત, એ આવી રીતે થાય કે કોઈ વસ્ત્ર સહિત મુનિ હોય તો એને સાચા ગુરુ તરીકે માને અથવા મુનિ તરીકે માને તો એને ગ્રહિત મિથ્યા દર્શન થાય. આવી રીતે થાય. ગ્રહિત એટલે અગ્રહિત તો છે જ એને અનાદિનું, હજી એને આત્મજ્ઞાન તો છે નહીં. અનાદિનો રાગ તે હું એ તો છે જ, તે ઉપરાંત એને આ ગ્રહિત મિથ્યા દર્શન એને લાગે છે. મુનિલિંગ તરીકે બીજું લિંગ ન હોઈ શકે. મુનિ માને અને વસ્ત્ર પાત્ર આદિ રાખે અને અભ્યંતર મિથ્યાત્વ હોય એ તદ્દન કુગુરુ છે. શું કીધું સમજાણ? બહારમાં વસ્ત્ર હોય અને અંદરમાં આત્મજ્ઞાન ન હોય અને માને કે હું મુનિ છું અથવા બીજાને મનાવે શું, એ બધા કુગુરુ છે. એને માનવાથી ગ્રહિત મિથ્યાત્વનું પોષણ થાય છે. હવે એને જે આમ મુનિ તરીકે માને, એને આદર આપે, એની સેવા કરે, એનો વિનય કરે, એનાથી ધર્મની પ્રાપ્તિ થાય એમ માને, એને બધાને ગ્રહિત મિથ્યાત્વનું પોષણ થાય છે. તો હવે આમાં જો સમ્યક દર્શન થઈ જાય અને પછી વસ્ત્ર ને હોય તો વાંધો નહીં. તો એ પોતાને મુનિ તરીકે ન કહે. હું મુનિ છું એમ ન કહે. કોઈ જ્ઞાની હોય એ એમ ના કે હું મુનિ છું. વસ્ત્ર હોય ને એમ ના કે હું મુનિ છું. આ તો અહીંયા કહે છે કે હું મુનિ છું, એમ મુનિ તરીકે બીજાને મનાવે છે. પણ એ તો અત્યારે તો મિથ્યા દ્રષ્ટિ છે, એને તો આત્મજ્ઞાન થયું જ નથી. એટલા માટે એ આ બરાબર થઈ ગયું, કેમ કે એને આત્મજ્ઞાન. હવે આત્મજ્ઞાન ન હોય તો મુનિ પણ જ ન હોય, એટલે ન હોય, ખોટું થઈ ગયું. પણ હું એમ કહું છું કે
આત્મજ્ઞાન હોય. આપણે આત્મસિદ્ધિમાં ગાતા છે ને, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના, માર્ગ ભેદ ન કોઈ. આત્મસિદ્ધિની કડી છે. હા છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ સંત હોય, એના સિવાય બાકી કુળ ગુરુ કલ્પના, માર્ગ ભેદ ન કોઈ. એટલે આત્મજ્ઞાન વગર ગુરુ હોય જ નહીં. એટલે આત્મજ્ઞાન હોય ત્યારે તો આમાં તો બાહ્ય પરિગ્રહની આટલી બધી વાત આવી ને અંતરંગમાં પણ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, એ પરિગ્રહ રાગ છે. પણ મારો છે એ મિથ્યાત્વમાં જ આવ્યું. હા. તો આ બે જો બારમાં છે એ ખબર પડી જાય. શું? પણ પરિગ્રહ છે એ. પરિગ્રહ છે તો એને ગુરુ તરીકે ન મનાય. એટલે ના કરીએ. બસ એટલું બસ છે. 12માં આવો એટલે તમારે ગુરુ તરીકે મનાય નહીં. એનાથી તમને ધર્મ પ્રાપ્તિ થાય એવું કદી બને જ નહીં. પછી અંદરમાં ચેક કરવાની જરૂર જ નથી. 12માં જ ભૂલ હોય એ સ્થૂળ ભૂલ છે. સમજાય છે કે નહીં? કોઈ પણ મુનિ 12માં વસ્ત્ર સહિત હોય એ સ્થૂળ ભૂલ છે. એટલે એ તો પછી આગળ વધવાની કઈ જરૂર જ નથી. ત્યાંથી ધર્મની પ્રાપ્તિ ન થાય. હા. ઈ બહારનું બરાબર આ સમજણનું, પણ જે અંદરમાં જે રાગદ્વેષ મારા છે એને એમ જ હોય. પાછું જેને વસ્ત્ર હોય અને મુનિ હોય એને અંદરમાં રાગ તે હું એમ જ હોય. એ પછી તપાસવાની જરૂર નથી. એને એમ જ હોય પછી અંદર. સમજાય છે? પછી જ્ઞાનીની ઓળખાણ કેવી રીતે કે આપણે એ જ્ઞાની એમ કહે જ નહીં કે હું મુનિ છું. કપડા હોય ને અને એમ કહે એ જ્ઞાની હોય જ નહીં. અચ્છા એમાં હા. એ તો નગ્નપણું હોય 12માં ને અંદરમાં આત્મજ્ઞાન હોય ત્યારે જ ઈ પોતે મુનિ છે એમ માને અને કહે. સમજાણું? 12માં કપડા હોય અને અંદરમાં આત્મજ્ઞાન હોય તો એમ ના કે હું મુનિ છું. ગુરુદેવ શ્રી ક્યારે પણ એમ નથી કીધું કે હું મુનિ છું. લોકો એને કાંજી મુનિ કરીને બોલાવે છે કેમ કે સ્થાનકવાસીમાં એ મુનિ હતા એટલે. બાકી એ તો પોતે એમ કે છે કે હું મુનિ નથી, હું તો અવિરત સમ્યક દ્રષ્ટિ છું, એમ ગુરુદેવે કીધું છે. પણ લોકો એ રીતે માને તો શું કરવું? એમ. તો એને આપણે મુનિ તરીકે માનવા ગુરુદેવને મુનિ તરીકે નહીં માનવું. અવિરત સમ્યક દ્રષ્ટિ. એટલે તો આપણે બે સેમ લેવલમાં રાખ્યા છે ને. કૃપાળુદેવ એ પણ અવિરત સમ્યક દ્રષ્ટિ છે. બેનું આપણે સેમ લેવલમાં રાખી છે. સ્થાનકવાસીમાં મુનિ હતા પેલા એટલે લોકો એમાંથી એ રીતે બોલવા માંડી ગયા. પણ ગુરુદેવે તો બહુ સ્પષ્ટ કીધું છે કે હું મુનિ નથી, હું તો અવિરત સમ્યક દ્રષ્ટિ છું. એ તો પહેલેથી અમને સ્થાનકવાસીમાં હતા ત્યારે ત્યાગ બધો કરી નાખ્યો હતો, કુટુંબ પરિવારનો, પૈસા આદિ બધી વસ્તુનો, અને મુનિ થયા હતા. પછી જયારે એ સમ્યક દ્રષ્ટિ થયા તો એમને બધું પાછું ઘર કુટુંબ પરિવાર એ બધું ના કર્યું. એ શું કામ કરે? એવું એવી કઈ કરવું એવી જરૂર નથી. ત્યાગ કરી નાખ્યો તો કરી નાખ્યો. પણ એ ગમે ત્યારે એમ કહેતા હતા કે હું અવિરત સમ્યક દ્રષ્ટિ છું. અવિરત એટલે જેને સતત સમ્યક દર્શન 24 કલાક હોય એને અવિરત કહેવાય. અવિરત એટલે ધારાવાહી સમ્યક દર્શન જેને હોય એને અવિરતી સમ્યક દ્રષ્ટિ કહેવાય. વિરતિ એટલે ટાઈમ બ્રેક થાય, સમ્યક દર્શનમાં ગેપ પડે. અવિરતિ એટલે 24 કલાક સમ્યક દર્શન જેને હોય એને અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવાય. હા, બેનશ્રી પણ જ્ઞાની ને પરિગ્રહ હોય, નોટ મુનિ,
જ્ઞાનીને પરિગણ હોય બારમાં તો કે તો ઓળખાય. આઈ થિંક એ ક્વેશ્ચન છે તારો, નોટ મુનિ ભગવાન. બારમાં જેમ કે તો હોય જ ને, 12માં હજી તો ગ્રહસ્થ દશા છે ને, હા, એટલે ઈ મુનિ ત્યાગની દશા નથી ને. નથી. જ્ઞાની હોય, હમ. આત્મજ્ઞાન જ્યારે પ્રથમ થાય ત્યારે ગ્રહસ્થ દશામાં જ થાય ને. હા, ઈ ત્યારે એને કુટુંબ પરિવાર હોઈ શકે, વેપાર હા. ધંધા હોઈ શકે, હમ. પણ કોઈ પણ વસ્તુ મારી છે એવું ન હોય. એવું ન હોય. પણ ઈ જે અંતરનું જે છે ને ઈ જ પકડવાનું પ્રોબ્લેમ આવે. હા, કારણ કે ઈ આપણને જે અજ્ઞાની કરતો જેમ એવું જ દેખાય હોય. છે એવું જ જ્ઞાની કરતા દેખાય જ્યારે ત્યારે એમાં મિસ્ટેક આવે છે. એનું શું કારણ છે કે એમ કેમ છે, હમ. કેમ ઈ જુદું નથી કરતા? હા, આવો પ્રશ્ન પેલા આપણને થવો જોઈએ ઈ જ છે પ્રશ્ન. કે ભાઈ જ્ઞાની થઈ ગયા પછી હમ. એ અજ્ઞાની જેવું કેમ વર્તન છે હા. બહારથી? હમ. અંતરમાં તો બિન પડી ગયા છે, પણ બહારમાં કેમ ફેર નથી? કેમ કે એનું ઈ એક એને જ ખબર છે, બીજા ના, આપણને એનું કારણ આપો. હમ. પછી તો હવે પ્રશ્ન કરું. એનું કારણ એ છે કે જે પણ એને કર્મનો ઉદય આવે છે હમ. અજ્ઞાની જેવો, હમ. કેમ કે એને અજ્ઞાન દશામાં કર્મ બંધન કર્યું છે. હમ. શું કીધું? બરાબર. અજ્ઞાન દશામાં કર્મબંધન થઈ ગયું. જ્ઞાનીને પૂર્વમાં આત્મજ્ઞાન થયા પહેલા, હમ. બરાબર છે, આ ગુરુદેવશ્રીને 32મે વર્ષે આત્મજ્ઞાન થયું, ના. કૃપાળુદેવને 24મે વર્ષે આત્મજ્ઞાન થયું, તો 23 વર્ષે કૃપાળુદેવ અજ્ઞાની હતા. બરાબર. તો 1 થી 23 વર્ષ જે કર્મબંધન એમને કર્યું હતું હમ. એ બીજા અજ્ઞાની કરે એવું જ કર્યું હતું. હમ. ન્યાય સમજાય છે? હા. ગુરુદેવે 1 વર્ષથી 31 વર્ષ અજ્ઞાન દશા હતી, હમ. ત્યારે એમને જે કર્મબંધન કર્યું હતું એ અજ્ઞાની જેવું જ કરે, બીજા અજ્ઞાની કારણ કે એ અજ્ઞાની છે. હમ. બધા અજ્ઞાની સરખું કર્મબંધન કરે. હમ. સમજાણું? બરાબર. કોઈ અજ્ઞાની એવું જ્ઞાનીના જેવું હોય અને 12માં એવું ન હોય. બધા અજ્ઞાની સરખા. હમ. બધાય અજ્ઞાની, શરીર તે હું, કુટુંબ મારું, પૈસા મારા, એમ આત્મજ્ઞાન થયા પહેલા જે અજ્ઞાન દશા હોય એ બધી સમાન હોય. હમ. એમાંથી કોકને આત્મજ્ઞાન થાય, બધાયને ન થાય. બરાબર. તો એ આત્મજ્ઞાન થયા પછી હમ. જે કર્મ બાંધ્યા છે એનું જ ફળ આવે છે ને. તો અજ્ઞાની તરીકે બાંધ્યા છે તો અજ્ઞાની જેવું જ 12માં કર્મનો ઉદય હોય. ન્યાય સમજાય છે કે નહીં? હા, ઈ બધું બરાબર લાગે. એટલે 12માં આમ હોય એટલે હા, એનું બારમાં આવી રીતે અજ્ઞાની જેવું જ હોય. એવું જ હા, હવે શું પ્રશ્ન છે? એટલે મિસ્ટેક થાય છે. એટલે મિસ્ટેક થાય છે એમ નથી, આપણે ઓળખતા નથી આવડતું એટલે મિસ્ટેક થાય છે. સમજાયું? આપણા અંદરમાં ઓળખવાની પાત્રતા જ્યાં સુધી પ્રગટે નહીં, શું આપણે 12માં જોયા કરી છીએ એટલે મિસ્ટેક થાય છે. શું મિસ્ટેક થવાનું કારણ કે જ્યાં આપણે જોવું જોઈએ ત્યાં આપણે નથી જોતા, અને જ્યાં ન જોવું હોય ત્યાં જોઈએ છીએ એટલે મિસ્ટેક થાય છે. પણ જોવાનું જે મારે કરવું હોય તો મારે હવે શું જોવું પડે? પેલા શું ન જોવું પડે જોઈ એ પેલા કેમ નક્કી કે કરવું. બહારનું જે ક્રિયા જે છે ને ઈ મને નથી એ તો પૂતગલની છે. એ તો હા. પહેલા એક નક્કી કરવું જોઈએ કે બોલવાની, ચાલવાની, ખાવાની, પીવાની એ બધી જ ક્રિયા જીવ કરતો જ નથી, અજ્ઞાની પણ નથી કરતો. હમ. તો જ્ઞાની કરે છે એવું ક્યાં આવે? સમજાણું? એ તો પૂતગલની ક્રિયા છે, હા, પૂતગલ. એને પૂતગલ કરે છે. હમ. બરાબર. જીવ તો એનાથી અલગ છે, હમ. એ તો અજ્ઞાની પણ નથી કરતો. હમ. આ બોલવાનું, ચાલવાનું, ખાવાનું, પીવાનું, દોડવાનું, હમ. આ એકે કામ અજ્ઞાની પણ નથી કરતો. હા, બરાબર. એ પૂતગલ જ કરે છે. હમ. સમજાય છે? હા, બરાબર. તો એમાં જ્ઞાનીને કોઈ ગોતવા જાય કે આમ કેમ બોલ્યા, હમ. આમ ન બોલવું જોઈએ, તો બોલવાની ક્રિયા તો અજ્ઞાની પણ નથી કરતો.
સમજાય છે કે નહીં? સમજાણું પણ બેસતું નથી. ન બેસે એવું નથી, હાવ કારણ સહેલું છે, કે એક ને એક બે જેવી વાત છે. એનું એમ મારું કહેવાનું ક્યાં છે કે આજે હું જે કંઈ પણ વાત કરું તું વાત કરતી, તું વાત જ નથી કરતી પહેલા. પૂતગલ મારું પણ પૂતગલ. તું તારું પૂતગલ ક્યાં છે? તારો જીવ છે. એટલે હું જીવ છું પણ આ પૂતગલની ક્રિયા થાય છે એમ. એ તારી છે જ નહીં ને. એ અલગ મારું જાણવાનું જ કામ છે એક. જ્યારે તું પોતે નથી કરતી તો આમ કેમ કર્યું એ પ્રશ્ન જ નથી ને. સમજાણું? બરાબર. જેણે કર્યું જ નથી એને આપણે પ્રશ્ન થોડો પૂછાય કે તે કેમ આમ કર્યું. બોલવાનું કાર્ય, માથું હલાવવાનું કાર્ય, અદબ વાળીને બેસવાનું કાર્ય, આ તે કર્યું જ નથી. તું કરી જ ન શક. તારા અધિકારમાં જ નથી કે તું કરી શક. તો એને પૂતગલ પોતે પરમાણુ કરે છે એ બધું. બરાબર છે? તો પછી તને કોઈ કહે કે આમ કેમ બેઠી છો, આમ કેમ અદબ છે, આમ કેમ માથું હલાવે છે, પણ એ તો તું કરતી જ નથી. સમજાય છે? સમજાય. હા, એ તો પૂતગલ કરે છે. બરાબર. હા, હવે સમજાઈ ગયું. હવે અજ્ઞાની પણ એ નથી કરતો તો જ્ઞાની કરે છે એ વાત તો ખોટી થઈ ગઈ. હા, બરાબર. હવે અંદરમાં જે રાગ દ્વેષના જે પરિણામ છે ઈ તું કરસ. બરાબર. શું કે આમ માથું હલાવું, આમ બરાબર એમ જવાબ આપું, એવી જે ઈચ્છા કરી ઈ તું કરસ. એવી તને ઈચ્છા થઈ કે આમ બરાબર છે આ વાત એમ કહું, પણ કહેવાનું તું ન કરી શક. ખાલી ઈચ્છા તું કરી શક કે આમ કહું. સમજાણું? ઈ જીવનું કાર્ય છે. જે મેં ઈચ્છા કરી. હા, શેની ઈચ્છા કરી કે આમ કહું, કેવું એમ. આમ હાથ આમ કરું, આમ કહીને આમ આમ કરું, એવી જે ઈચ્છા કરીને ઈ જીવનું કાર્ય છે. જીવનું કાર્ય છે એટલે તારું કાર્ય છે એમ. અને શરીરનું જે હાથ હલવાનું છે, માથું હલવાનું કાર્ય છે, અને બોલવાનું જે કાર્ય છે એ તારું કાર્ય નથી. એ પૂતગલનું કાર્ય છે. સમજાય છે કે નહીં? તો એ પૂતગલનું કાર્ય આમ તે કેમ કર્યું એ પ્રશ્ન જ ખોટો છે ને, કેમ કે તે કર્યું જ નથી. બરાબર છે. હવે સમજાય. તે ઈચ્છા કેમ આવી કરી એમ તને પૂછી શકાય, કેમ કે એ તારું કાર્ય છે. બરાબર છે? હવે ઈચ્છાને જાણવા વાળું જ્ઞાન પણ એ તારું કાર્ય છે. તને તારા જ્ઞાનમાં ખબર પડી કે મને આવી ઈચ્છા થાય છે કે હું આમ પૂછું, કે આમ બોલું, આમ હા પાડું, એવી જે ઈચ્છા થાય છે અને એનું તને જ્ઞાન થાય છે, આ બધું તારું કાર્ય છે. આ શરીરનું જે બરાબર શબ્દ આવ્યો એ તારું કાર્ય નથી, ભાષા તારી નથી, એ તું નથી બોલતી, એ પૂતગલનું કાર્ય છે. બરાબર સમજાણું કે નહીં? હા, એવી જ રીતે જ્ઞાનીમાં પણ જ્ઞાનીના શરીરનું જે પણ કાર્ય છે એ એનું કાર્ય છે જ નહીં, એ તો પૂતગલનું કાર્ય છે. હવે સમજાવવાનો ભાવ જે જ્ઞાનીને છે 6 દાડાનો હોય, દાખલા તરીકે આ ગુરુદેવનું પ્રવચન છે તો ગુરુદેવને 6 દાડાનું સમજાવવાનો ભાવ થયો અને એનું જ્ઞાન થયું. બરાબર છે? ઈ એના આત્માનું કાર્ય છે. બરાબર છે? પણ ઈચ્છા છે ઈ મારી છે એમ નથી જ્ઞાનીને, પણ ઈચ્છાનું જે જ્ઞાન છે ઈ મારું છે એમ છે. શું સમજાણું? ટોટલ 3 એક્ટિવિટી છે. સમજાઈ ગયું તો બોલ, કઈ 3 એક્ટિવિટી? એક શરીરની, બોલવાની, હાથ હલાવવાની, માથું હલાવવાની, ઈ એક એક્ટિવિટી છે. ઈ એક્ટિવિટી કોની છે? શરીર કોણ છે? પૂતગલ છે. ઈ પૂતગલની એક્ટિવિટી છે.
ત્યાર પછી હવે એને છોડી દે અને અંદરમાં જાય. હા હવે તો જે જ્ઞાન થયું મને ઈચ્છા કરવાનું ને આ બોલવાનું ને ઈ જ્ઞાન છે એક, ઈ મારું ઈ જ્ઞાન છે એક એક. અને બીજું ઈચ્છા છે બે. બે હા ટોટલ બે અંદરમાં, હમ. બે અને 12 શરીરનું કાર્ય, ટોટલ 3 થઈ ગયા. આ થઈ ગયું. બરાબર છે. હવે ઈચ્છા તને થઈ અને ઈચ્છાનું જ્ઞાન પણ તને થયું, પણ તને ખાલી ઈચ્છા મને થઈ એટલું જ તને છે. ઈચ્છાનું જ્ઞાન મને થયું એ તને છે જ નહીં. અચ્છા તને એ ભાન નથી. એ વખતે હમ. તને ખાલી ઈચ્છા થઈ ઈ ખબર પડે, પણ ઈચ્છાનો હું જાણવા વાળો છું એવું તને નથી. હમ. સમજાઈ ગયું? હવે કોઈ જ્ઞાની હોય તો જ્ઞાનીને પણ ઈચ્છા થાય હમ. અને 12મા શરીરની એક્ટિવિટી હોય. હમ. બરાબર છે. અને બે શરીરની એક્ટિવિટી અને ઈચ્છા બેયને જાણતું જ્ઞાન પણ અંદરમાં હોય. હમ. બરાબર છે. અજ્ઞાનીને હોય એમ જ્ઞાનીને હોય, પણ ઈ જ્ઞાન તે હું એમ જ્ઞાનીને હોય અને અજ્ઞાનીને ઈચ્છા તે હું એમ હોય. લ્યો સાચો ફરક છે. જો ફરક પડી ગયો. અજ્ઞાની ઈચ્છાને પોતાની માને, જ્ઞાની ઈચ્છાનું જ્ઞાન છે ને ઈ મારું છે એમ માને. લ્યો. હમ. એટલે એને ઈચ્છાની નિર્જરા થાય હમ. જ્ઞાનીને, અને અજ્ઞાનીને ઈચ્છાનું બંધન થાય. લો ઈચ્છા ખરી જાય. હમ. એટલે જ્ઞાનીને બધી ઈચ્છા જેટલી આપણને જે બહારમાં કરતા દેખાય છે ત્યારે એને જાગૃતિ છે કે જ્ઞાન તે હું અને ઈચ્છાની નિર્જરા થાય. ઈચ્છા મારી નથી. મારી નથી એમ. એટલે નિર્જરા. હા, અને અજ્ઞાનીને જ્ઞાનનું જ ભૂલી જાય છે. હા. એ ઈચ્છા તે હું હા, એમ કરીને એને અજ્ઞાન ઈ જ દર્શાવે. અજ્ઞાન છે. હા, ઈ એને થાય. ઈ અજ્ઞાન છે. બરાબર. જો અંદરમાં થાય છે કે નહીં તું જોઈ લે, હમ. ચેક કરીને. હમ. જ્યારે જ્યારે કોઈ પણ ઈચ્છા થાય, કોઈ પણ ભાવ થાય, ત્યારે એ ભાવ અને હું બે એક છીએ. હમ. એમ અજ્ઞાનીને અંતરમાં એક પણું હોય. હમ. ગુસ્સો આવ્યો તો ગુસ્સો અને હું એક. હમ. ગુસ્સો મને આવ્યો, ગુસ્સો મારો છે, હું ગુસ્સામાં છું. હમ. એમ ગુસ્સો અને હું એક. હમ. એમ બધા કશાયમાં, ક્રોધ, માન, માયા, લોભ, બધા કશાયોમાં હમ. એને એકપણું છે. હમ. બરાબર છે. અને એને પણ ઈ ખબર પડે છે જે જ્ઞાનમાં, ઈ જ્ઞાનને એ ભૂલી જાય છે. હમ. જો જ્ઞાન ન હોય તો એને ખબર ન પડે કે મને ક્રોધ આવ્યો, મને માન થયું. એને કેવી રીતે ખબર પડે? હમ. ગુસ્સો આવે પોતાને ખબર પડે કે નહીં? હમ. કે બીજાને પૂછવા જવું પડે ના, પોતાને જ ખબર. કે તમને શું લાગે છે, હું ગુસ્સામાં છું કે નહીં? એવા બીજાને પૂછવા જવું પડે. હમ. તો ઈ જે ખબર પડી, ઈ જેમાં ખબર પડી એનું નામ જ્ઞાન છે. બરાબર છે. હવે જ્ઞાની છે એને જ્ઞાનમાં એકપણું છે, ઈચ્છામાં એકપણું નથી. નથી. હવે આ ઓળખવાનું છે. તે કીધું ને ઓળખવું, આ બધું બહુ પ્રોબ્લેમ છે. હા, ઈ જ. ઓળખવાનું ક્યાં છે? શરીરમાં નથી, ભાષામાં નથી. જે ઓળખવાનું છે, અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, બેને ઓળખવા માટેનું સેમ પોઝિશન છે. બહારથી નહીં, અંદરથી. કે કોઈ જીવ હોય એને ઈચ્છા થાય એમાં મારાપણું છે તો એ અજ્ઞાની છે. એનાથી અજ્ઞાનીપણાનું પણ નક્કી થાય. અને કોઈ જીવને જ્ઞાન, ઈચ્છાનું જે જ્ઞાન છે એમાં મારાપણું છે તો એમાં એ જ્ઞાની છે એમ નક્કી થાય. જો આમ છે. એટલે જેને બાહ્ય દ્રષ્ટિ છે, અજ્ઞાનીનું બીજું નામ શું છે ખબર છે? બાહ્ય દ્રષ્ટિ વાળું. તો એ બહારમાં જ જોયા કરે, શરીરમાં, કપડામાં, એની ભાષામાં,
અને વધારેમાં વધારે આગળ જાય તો એને ગુસ્સો આવે છે, માન છે, માયા છે, ખોટું બોલે છે, લોભ છે, ત્યાં સુધી જ જાય. એને બાહ્ય દ્રષ્ટિવંત અજ્ઞાની કહેવામાં આવે છે. એમાંથી કોઈ મુમુક્ષુ જ્યારે થાય ત્યારે આ બધું ગૌણ કરી અને અંતર સુધી પહોંચે કે પોતાપણું ક્યાં છે, રાગ દ્વેષમાં છે કે જ્ઞાનમાં છે, એમ મુમુક્ષુ હોય સાચો એ ત્યાં સુધી પહોંચીને ઓળખી લે જ્ઞાનીને. હવે જ્ઞાની જો હમણાં મેં વિચાર્યું તો મને જે ઈચ્છા જે છે ને એ પકડમાં આવે છે પણ જ્ઞાન નથી આવતું. ત્યારે મને ખ્યાલ નથી આવતો. હમણાં મેં ઈચ્છા પકડમાં આવે છે. હા, એ કોની છે એમ પકડમાં આવે છે? મારી છે. આવ્યું ને? હા, ઈ જ આ મારી છે એમ પકડમાં આવે છે કે નહીં? કેમ કે ઈ મારાપણું તું કરે છે એટલે આવે છે. હા, હવે મને ઈ પ્રશ્ન આવ્યો કે જો આમાં મને આવી રીતે આવ્યું છે અત્યારે, બરાબર, એવી જ રીતે જ્ઞાનીની જે ઈચ્છા જે છે એમાં એને જ્ઞાનમાં મારાપણું કર્યું અને ઈચ્છાને નિર્જરાથી છે ને કે નિર્જરાની વાત છોડી દે. અચ્છા, તો એને ગૌણ થઈ છે ઈચ્છા. ના, એને મારી નથી, પારકી છે. મારી નથી, પારકી છે, મારી જ્ઞાન તે હું એવું આવ્યું, બરાબર ને? હવે ઈ જ્ઞાનીની જે ઈચ્છા છે ઈ અજ્ઞાની કેવી રીતે પકડે? ઈ તો છે જ ને. ઈ જ્યાં સુધી નહીં પકડે ત્યાં સુધી એને આત્મજ્ઞાન પણ નહીં થાય. આગળ જઈને એનું પરિભ્રમણ નહીં મળે. તો એનું કેવી રીતે પકડવાનું? આપ જો મને મારું તો સમજાણું. બસ એવી રીતે જ પકડવાનું છે. મારું પકડવાનું એટલે તને ખબર પડી ગઈ કે હું ઈચ્છા મારી છે એમ થાય છે મને, તો એવી જ રીતે પકડવાનું છે કે ભાઈ ઈચ્છા મારી, ઈચ્છામાં પોતાપણું છે કે ઈચ્છાનું જ્ઞાન છે એમાં પોતાપણું છે. એ જ પકડવાનો વિષય છે. જ્ઞાનીના પરિચયમાં આ જ પકડવાનો છે વિષય. સમજ્યા? અંતરંગ પકડવામાં બાહ્ય દ્રષ્ટિ જે છે, બહારમાં જોવાની જે દ્રષ્ટિ છે એને છોડવી પડશે. શરીર આશ્રિત જે બી જોવાનું થાય છે એ બંધ કરવું પડે. પણ સંસારમાં બી કરે જ છે ને લોકો. કોઈ આપણે કોઈની સાથે વાત કરતા હોય, આપણા કુટુંબી હોય કે આજુ, તો આપણે એના અંદરમાં શું અભિપ્રાય છે એ પકડી લઈએ છીએ કે નથી પકડતા? હા, એ તો આરામથી પકડે. તો આ પકડી શકાય ને? એ આરામથી પકડાય તો આ આરામથી જ પકડાય છે કે આ ભલે ગમે તે કે પણ અંદરમાં બીજું કંઈક છે એમ પકડી લે છે કે નહીં? એ કેવી રીતે પકડી છે? અંદરમાં જયા જે છે એની અંદરમાં નથી જતા, પણ એના જે બહારનું જે હોય ને ઈ જોઈને એને શું બહારનું? બહારમાં તો ઈ કહે છે કે મેં આમ નથી કર્યું. હા, પણ તોય ખબર જોયું શું? બહાર એ ખોટું બોલે દાખલા તરીકે કોઈ, તો એ ભાષામાં તો એમ જ કે આમ જ છે બરાબર, હું ખોટું બોલું છું એમ ક્યાં કોઈ કહે છે? નથી કહેતા. હું તો સાચું બોલું છું એમ કહે. તો તમે કેવી રીતે પકડો છો કે આ ખોટું બોલે છે? એના લક્ષણ, એના વ્યવહાર ઉપરથી ખબર પડી. એ કયો વ્યવહાર છે? એ શું વ્યવહાર છે? એની વ્યાખ્યા શું વ્યવહારની? કેમ કે ઈ જે એને ખોટું મને જે કઈ કીધું હોય, ધારો કે એક્ઝામ્પલમાં, તો મને ઈ રીતે એનું વર્તન જ ન હોય. ઈ જે ખોટું બોલી છે પણ એ તો બોલવા કાળે તો બરાબર જ હોય ને. એ તો પછી વર્તન તો પછી કે પહેલાની વાત? પછી મને ખબર પડી જાય. તો પછી ખબર પડે ને. હા, પણ આ તો તરત જ ખબર પડી જાય કે આ ખોટું બોલે છે, એની વાત થઈ છે. તો ઈ જેવી રીતે એ તો પછી વર્તનમાં ખબર પડી જાય કે જો આ મેં કીધું હતું ને આ ખોટું છે, જો આને ખોટું કહ્યું. સમજાણું? પછી પ્રૂફ કરીને બતાવે, જો ઓલે દિવસે મેં કીધું તું ખોટું બોલે છે, જો તે આ કર્યું. તો એ વખતે કઈ રીતે ખબર પડી કે આ ખોટું બોલે છે? એમ વાત છે.
એ એક સિક્સ્થ સેન્સ હોય છે. એ ક્યારે એવું સિક્સ્થ સેન્સ જેવું એ બધું ખાલી સિક્સ એવું કઈ છે જ નહીં. એ જ્ઞાનની એવી તાકાત છે, આપણા જ્ઞાનમાં એવી તાકાત છે કે આપણે અંદર સુધી જઈ શકીએ છીએ. ઈ વાત બરાબર. આમ છે વાત. એ બધા નથી જઈ શકતા, ન તો બધા જાય તો કોઈ ઠગાય જ નહીં. ઘણા લોકો આમાં ઠગાઈ જાય છે કે સાચું જ કહે છે, પણ કોક લોકો પકડી શકે છે ને, તો એમ કેમ બધા નથી પકડતા? એમાં શું આમ છે. એટલે અમુક લક્ષણથી પકડી લે છે કે આ ખોટું જ છે, ભલે નહીં ગમે તે કે. સમજે છે? હા. પણ અજ્ઞાની એક અજ્ઞાનીને અભિપ્રાય જેને પકડે છે, તો સામેના જે અજ્ઞાની છે એને અંદર એક જ વસ્તુ છે, પણ જ્ઞાનીની અંદર એક જ વસ્તુ છે એટલે શું છે? રાગ દ્વેષ કે એવું કંઈક એના અંદર છે, શુભાશુભ ભાવ કે કંઈ પણ જે હું પકડી શકું છું. ભલે બારી ના ના, રાગ દ્વેષ પકડવાની ક્યાં વાત ચાલે છે? એનો અભિપ્રાય પકડી લે છે, એનો ઇન્ટેન્શન પકડી લે છે, એની વાત છે ને, કે આ ખોટું બોલે છે, આ એનો ઇન્ટેન્શન પકડે છે. ભાષા તો બરાબર છે એની, પણ એની પાછળ એનો ઇન્ટેન્શન પકડે છે કે આ ખોટું છે. તો intention doesn't come under rag dvesh શુભાશુભ. ના, ઇન્ટેન્શન ઇઝ ડિફરન્ટ. It is connected to જ્ઞાન. હા, ઇન્ટેન્શન ઇઝ જ્ઞાન. એનો જે અભિપ્રાય જે છે એ પકડે છે ને, એ જ્ઞાન છે. એ જ્ઞાન બીજાનો અભિપ્રાય પકડી લે છે. અભિપ્રાય એટલે ઇન્ટેન્શન. ત્યાં સુધી જઈ શકે છે ને, એની ભાષાને પણ ગૌણ કરી નાખે. એ ભલે ને બોલે એમ કે, પણ એમ નથી. અરે પણ ક્યારનું બોલે છે તો કે નહીં એમ નથી, અંદરમાં બીજું કંઈક છે. એ કેવી રીતે પકડે છે? ત્યાં સુધી કેવી રીતે જાય છે? જ્ઞાનમાં તાકાત છે, પણ એ બધું ગૌણ કેવી રીતે કરે છે? આ વાત મુખ્ય તો આમાંથી એક્ઝામ્પલમાં એ સમજવાનું છે કે એની ભાષા જે છે, એ જે બોલે છે, એ બોલવામાં પણ એટલી બધી નિસંગતાથી બોલે છે, ખોટું પણ એમાં પણ જાણે સાચું બોલે એવી રીતે એ ખોટું બોલે છે. તો એ બધાને ગૌણ કરીને આપણે અંદરમાં આવ્યા જાય છે. તો એટલી તાકાત છે આપણામાં અંદરમાં જવા. તું તારો પ્રશ્ન પેલા એ જ હતો કે અંદરમાં કેવી રીતે જાય, તો તમને આવડે છે ઓલરેડી અંદરમાં જતા. એ તો ઘણા લોકો તો ભાષા સુધી જ જાય, આ બોલે છે ત્યાં સુધી જાય ને કે આ બોલે છે તો સાચું જ હશે, એ શું કામ ખોટું બોલે, ત્યાં સુધી જ જાય. મેજોરિટી વધારે જે છે એ લોકો ત્યાં સુધી જ જાય કે આમ કહે છે, આટલું બધું રિપીટ કર્યા કરે છે, માટે આ સાચું જ હશે એમ કરીને માની લે. બરાબર છે. પણ કોક એવા હોય છે કે ભલે કહે પણ એમ નથી, એ ખોટું છે, વાત સાચી નથી. ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા તમે? એવી જ્ઞાનમાં તાકાત છે. આપણે જેને આમાં શું છે કે પ્રયોજન હોય ને તો તાકાત. હવે એવી તાકાત ક્યાં આવી? હવે કહું, બધાને કેમ નથી, પણ જેને પ્રયોજન છે, જેને એમ નક્કી કર્યું છે કે મારે સાચી વાતને પકડવી છે, મારે ઠગાવવું નથી, પણ જે સાચું છે એ મારે પકડવું છે, તો એનું જ્ઞાન સૂક્ષ્મ થઈ જાય ત્યારે તરત જ, અને બરાબર જઈ અંદરમાં જઈને પકડી લે. એમ અહીંયા બી જો પ્રયોજન હોય કે મારે ઓળખવું છે, તો તરત જ જ્ઞાન સૂક્ષ્મ થઈને સીધું ઓળખી શકે છે. એટલે અજ્ઞાનીને જ્ઞાનીમાં અભિપ્રાય જોવાનું નથી થતું. હા, પ્રોબ્લેમ છે. અભિપ્રાય નથી જોતો, ખાલી ભાવને સુધી પહોંચે, વધારેમાં વધારે અહીંયા સુધી પહોંચે. જો 90% લોકો તો વાણી સુધી જ પહોંચે છે, વાણી ને ડ્રેસ સુધી જ પહોંચે.
કયા કલરનો ડ્રેસ પહેર્યો છે, સફેદ પહેર્યો છે કે રંગીન પહેર્યો છે, શું ત્યાં સુધી પહોંચે છે. 90% લોકો અહીંયા સુધી પહોંચે છે. અને બાકીના 9% છે 99 સુધી 9% છે એ ખાલી રાગદ્વેષ સુધી જ પહોંચે. 1% હોય એ એના અભિપ્રાય સુધી પહોંચે. એ સાચો મુમુક્ષુ છે. એ 99 ને ઇગ્નોર કરી શકે છે, માટે એ સાચો છે. કે એમાં ગમે તેવો ભાવ હોય, મને કાંઈ એની સાથે લેવા દેવા નથી, એમ અભિપ્રાય સુધી જાય તો એ ઓળખી શકે છે. અને જે જ્ઞાનીને ઓળખે છે એ જ જ્ઞાની થાય. આ સિદ્ધાંત છે. જે જ્ઞાનીને ઓળખે છે તે ક્રમે કરીને જ્ઞાની થાય છે. આ કૃપાળુ દેવનું વચન છે. એટલે કોઈ જ્ઞાનીને ઓળખ્યા વગર કદી પણ એને આત્મજ્ઞાન થાય જ નહીં. આમ છે. બે મિનિટમાં લઈ લે. 205 પેજમાં એમ આ કુગુરુને ન માને. કુગુરુ આવ્યો હોય તો શું કરવું? કોઈ કુગુરુ આવ્યો હોય તો શું કરવું? પરમદી થોડું અહીં બન્યું હતું સોનગઢમાં. સમજાણું કઈ? પણ એ વંદન જ નથી. એ તો જેમ એક પ્રેમી માણસ મળે અને સંબંધો એ કરે. કોઈ આવે વ્યક્તિ, એ ભલે એને જ્ઞાની માનતા હોય કે મુનિ માનતા હોય, પણ આપણે એની સાથે પ્રેમથી વર્તન કરવું જોઈએ. શું? પણ એને જ્ઞાની ન માનવું જોઈએ. ઓલાને એમ કે મને પગે લાગશે, એ તો બધા ટેવાઈ ગયા હોય ને, બધા એને પગે લાગતા હોય, એટલે એને આશીર્વાદ દેવા માટે હાથ ઊંચો કર્યો. શું? આ તો બદલી ગયો. એલા હેઠે આમ કરવા ગયા કે એને એમ કે પગે લાગશે, પણ આને તો હાથ પકડો, પગે ન લાગ્યો. એવું એક સોનગઢમાં કોઈ આવ્યા હશે જે પોતાને ગુરુ જ્ઞાની માનતા હોય, તો એમને બધા હાથ આમ આશીર્વાદ દેવા માટે કર્યો, પણ ત્યાં મુમુક્ષુએ તો એનો હાથ પકડી લીધો અને પગે ન લાગ્યા. એ વાત અહીંયા કીધી. થેન્ક યુ.
जय जिनेंद्र साहिब जी, ऑफिस का काम बहुत ही ज़्यादा बढ़ गया है एंड प्रयोग करने का मैं कोशिश करती हूँ, लेकिन जितना मैं ट्राई करती हूँ प्रयोग करने का उतना नहीं होता है। एंड जब ऑफिस का काम कम है तब ज़्यादा प्रयोग कर पाती हूँ, और जब प्रयोग ऑफिस का काम ज़्यादा है तो प्रयोग कम करती हूँ। तो मैं कंटिन्यूटी कैसे बढ़ाऊँ, क्योंकि ऑफिस का काम ऐसा लग रहा है कि बढ़ते ही जा रहा है, अभी ऐसा उदय आए जा रहा है। सो कैसे बैलेंस करूँ साहब जी? हाँ, उसमें तो क्या है कि बहुत काम ज़्यादा होने से काम में ध्यान बढ़ जाता है, तो प्रयोग कम हो जाता है। तो इसका हमको खेद होना चाहिए। हमने भी पूर्व काल में हमें ज़्यादा काम मिले ऐसी रुचि भूतकाल में जो की है, उसका जो कर्म बंधन हुआ उसका वर्तमान में फल आ रहा है। तो उसमें हमको किसी दूसरे का दोष नहीं देखना चाहिए, ये पहला चेंज करना चाहिए कि ये मेरे को काम ज़्यादा दे रहा है, ऐसा दूसरे का जो दोष है ये हमको नहीं देखना चाहिए, बल्कि हमारा स्वयं रुचि का दोष है कि हमको पूर्व काल में जो काम की रुचि हमने की थी कि हमें ज़्यादा काम मिले, लेकिन वर्तमान में हमको प्रयोग करना है तो वो कर्म का अभी उदय चल रहा है। तो जितना बने उतना हमको शांति से पसार करना चाहिए, और कैसे कैसे प्रयोग ज़्यादा बढ़ सके उसका प्लानिंग करना चाहिए। तो थोड़ा बढ़ जाएगा अगर आप प्लान करेंगे तो। बीच बीच में थोड़ा थोड़ा टाइम निकाल कर अपने को जागृति में आकर प्रयोग में आना चाहिए। સ્વપ્નભાઈ સાહેબજી, શું રાગાદીમાં દુઃખનો અનુભવ થતો હોય તો પણ રાગમાં લાભ છે એમ માન્યતા સાથે હોય, આ કેવી રીતે હોય? પ્લીઝ આમાં માર્ગદર્શન આપજો. રાગાદીમાં શરૂઆતમાં જો અંતર અવલોકન કરે કોઈ જીવ કે રાગ દ્વેષના પરિણામ તો સતત ચાલુ છે, પણ એને જોવાનું, અવલોકવાનું, ઓબ્ઝર્વ કરવાનું જો કોઈ જીવ કરે તો એમાં આકુળતા અને દુઃખ છે એ એના અનુભવમાં આવે ત્યારે તરત જ એને રાગાદીનો પ્રેમ છે, લગાવ છે એ છૂટી જાય. એટલે રાગમાં આકુળતાનો અનુભવ હોય અને રાગનો પ્રેમ કદાપી ન હોય. પણ જ્યાં સુધી રાગમાં આકુળતાનો અનુભવ પકડાણો નથી ત્યાં સુધી રાગમાં રહેવું જીવને ગમે છે અને જ્ઞાનમાં જવું જીવને ગમતું નથી. લીના વોરા. જય જિનેન્દ્ર સાહેબજી, હું ઈચ્છાને રોકી રાખું છું. એને જ્યાં સુધી પૂરી નથી કરતી ત્યાં સુધી એનો આકુળતાનો અનુભવ કરું છું. જ્યારે એ એક્સપેરિમેન્ટ કરું છું તો એમાં જ શું જ્ઞાની પણ ઈચ્છા જ્યારે થાય છે તો એ આકુળતાનો અનુભવ કરે છે? પ્લીઝ મને એક્સપ્લેન કરજો. કોઈ પણ રાગ દ્વેષ કોઈ પણ જીવને હોય, અજ્ઞાનીને હોય કે જ્ઞાનીને હોય, એ આકુળતા સ્વરૂપે જ હોય. જેમ અગ્નિ છે એ અજ્ઞાનીને પણ ગરમ લાગે ને જ્ઞાનીને પણ અગ્નિ ગરમ જ લાગે. એટલે રાગ આકુળતા સ્વરૂપે છે એ તો જ્ઞાનીને પણ અનુભવમાં આવે, એટલે એનો નિષેધ પણ આવે અને સાથે સાથે જ્ઞાનની અનાકુળતાનો પણ અનુભવ જ્ઞાનીને છે. એટલે જ્ઞાનીને ડબલ અનુભવ છે. જ્ઞાન છે એ સુખ રૂપે અનાકુળતા રૂપે છે અને રાગ છે એ આકુળતા રૂપે દુઃખ રૂપે છે. એમ બંનેનો અનુભવ હોય છે જ્ઞાનીને. મને ક્વેશ્ચન હતો કે હું બીજા અજ્ઞાનીના એક્શન સુધી પહોંચું છું. કોઈ પણ બીજો અજ્ઞાની હોય બારમાં તો હું એના એક્શન એટલે એની લેંગ્વેજ, એનો ટોન કે એનો એક્શન સુધી હું પકડું છું અને મેક્સિમમ હું એના રાગ દ્વેષ કે એવો જે એનો અંદર ભાવ કરે છે એ પકડું છું.
અજ્ઞાનીને જ્ઞાની કોઈ લાગે કે આ જ્ઞાની છે અને એને ઓળખવો હોય તો એને જ્ઞાનીમાં અભિપ્રાય જોવાનો કે એના બધા અજ્ઞાની અને જ્ઞાની બધામાં અભિપ્રાય જોવાનું જ પ્રેક્ટિસ કરવી જોઈએ? જ્ઞાનીમાં અભિપ્રાય જોવો તો જ્ઞાની તો પેલા નક્કી કરી નાખ્યું એને, પછી શું અભિપ્રાય જોવો? એ જ્ઞાનીને ઓળખવા માટે જ્ઞાનીનો અભિપ્રાય જોવો એમ વાત થઈ ગઈ ને. અભિપ્રાય જોયા પછી નક્કી કરવું કે જ્ઞાની છે કે નહીં. પેલા નક્કી કરી નાખ્યું પછી શું જોવાનું? પણ લાગે કે છે એવું હોય તો તો એમાં પછી પ્રયોગ બરાબર બી ન ચાલે. થોડું કરીને મૂકી દે કે આ લાગે છે ને છે, બસ પતી ગયું. એમ ઉતાવળ થાય એમાં. છે કે નહીં મને નથી ખબર, એમ બધામાં આવી જવું જોઈએ. આપણે અમુક લોકોને અજ્ઞાની જ માની લઈએ છીએ, પહેલેથી જ નક્કી કરી નાખ્યું કે આ બધા અજ્ઞાની છે. એમ નહીં કરવું, ન્યુટ્રલ થવું અને અંતર પરિણમનથી નક્કી કરવું કે આ અજ્ઞાની છે કે જ્ઞાની છે. સમજાણું ને? તો પહેલેથી નક્કી કરી નાખશું કે આ અજ્ઞાની છે તો આપણે પરીક્ષા નહીં કરીએ, અને કોઈ જ્ઞાની છે એમ નક્કી કરી રાખી તો એ પરીક્ષા નહીં થાય. દાખલા તરીકે ગુરુદેવના સમાગમમાં લાખો માણસો આવ્યા, બરાબર છે, પણ બધાએ પહેલેથી જ નક્કી કરી નાખ્યું કે આ જ્ઞાની છે. એટલે એના સમાગમમાં ઓળખવાનું જે કાર્ય છે એ ન કર્યું, પણ એમના ઉપદેશને સાંભળો અને એની મહિમા કરી, એમની એ ભક્તિ કરી, એમનું દર્શન કર્યા, એના પરિચયમાં રહ્યા, પણ ખરેખર જે કામ કરવું જોઈએ એ કામ ન કર્યું, એટલે મોકો આખો વ્યો ગયો. એનું કારણ શું કે એને પહેલેથી જ્ઞાની માની લીધા, પછી તો ઓળખવાનો પ્રશ્ન જ નથી ને. એટલે કોઈ અજ્ઞાનીમાં, કોઈ પણ જીવમાં અજ્ઞાની છે એમ માને તોય નુકસાન, કોઈ જીવ જ્ઞાની છે એમ માને તોય નુકસાન. એટલે ન્યુટ્રલ થઈ અને પરીક્ષા કરીને ઓળખવું અને પછી નિર્ણય કરવો જોઈએ. પરમોપકારી શ્રી સદગુરુદેવનો જય હો. પ્રશમમૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચકર્મેશ્રી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. જય જય.